गोविंद गोपाल राधे माधवा। राधे कृष्ण गोविंद गोपाल राधे माधवा। राधे कृष्ण गोविंद गोपाल राधे माधवा। वल्लभाधीश की जय। पूज्यपाद 108 શ્રી દ્વારકાશલાલજી મહોદયશ્રીના ચરણ કમલમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ અને અહીંયા ઉપસ્થિત સર્વે વૈષ્ણવને આજની એકાદશીના ભગવત સ્મરણ અને જય શ્રી કૃષ્ણ. હર હંમેશની જેમ આપણે એવરી એકાદશી સાથે મળીને સત્સંગ કરીએ છીએ અને આજે તો નોર્થ કેરોલાઇનાનો વૈષ્ણવ આપણને સાથ આપવાના છે, સત્સંગ કરાવવાના છે. તો જેની વિઝન છે એ છેલ્લા 5-6 વર્ષથી આપણે કહીએ છીએ કે ફળીફૂટ થઈ રહી છે કે હરેક સ્ટેટના વૈષ્ણવ આપણને લાભ આપે છે. તો રિયલી વી આર બ્લેસ્ડ વિથ our JJ who has given us this direction ફોર પુષ્ટિ માર્ગ, જેમાં આપણે આગળ વધી શકીએ. તો વધુ ના કહેતા હું નૈશાદભાઈને વિનંતી કરીશ કે જે આપણે સત્સંગનો પ્રારંભ કરે. વલ્લભાધીશ કી જય. જય શ્રીના ચરણોમાં દંડવત પ્રણામ અને સર્વ ભગવદી વૈષ્ણવોના એકાદશીની વધાય અને જય શ્રી કૃષ્ણ. આપણે અમિતભાઈએ કહ્યું એ રીતે આપણે લગભગ 6 વર્ષથી આ સત્સંગ ચાલે છે અને સત્સંગમાં આમ જોવા જઈએ તો દરેક સ્ટેટના વૈષ્ણવો જોડાય છે અને જોડાવા કરતાં પણ દરેક સ્ટેટના વૈષ્ણવો ભેગા થઈને આપણને લાભ આપે છે. એ ખાસ અગત્યની વાત છે. અને જે ખાસ કહેતા હતા કે સત્સંગ દ્વારા આપણે જેટલા બની શકે એટલા વધારેના વધારે સ્ટેટ જોડાતા જાય, વધારેના વધારે વૈષ્ણવો જોડાતા થાય, એનાથી વૈષ્ણવો ભેગા થશે અને સત્સંગનો ખૂબ જ લાભ લેશે. તો ખરેખર એમ લાગે છે કે જે વિચાર્યું હતું અને જે વિઝન જોયું હતું એમણે, એ રીતે આપણે એ જ પાથ પર આપણે ચાલીએ છીએ અને ખરેખર જુદા જુદા સ્ટેટના ઘણા બધા વૈષ્ણવો આપણને આપણી સાથે જોડાય છે ને આપણને લાભ આપે છે. તો બસ હવે આજે અપરા એકાદશી છે તો આજનો સત્સંગ આપણે શરૂ કરીએ મંગલાચરણથી. તો મંગલાચરણ આજે આપણને મમતાબેન ગાય સંભળાવશે. તો મમતાબેન. સર્વ વૈષ્ણવને અપરા એકાદશીના ભગવત સ્મરણ. જય શ્રી કૃષ્ણ. ચિંતા સંતાન હંતારો યદપાદામુજરેણવ શ્રિયાનામ તાનિજાચાર્યન પ્રણમામિ મુર્મુર યદનુગ્રહતો જંતુ સર્વ દુઃખાતિગો ભવે તમહં સર્વદા વંદે શ્રીમદ્વલ્લભનંદનમ અજ્ઞાનતિમિરાદસ્ય જ્ઞાનાજન શલાકયા ચક્ષુર્મિલિતમ યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ નમામિ હૃદયે શેષે લીલા શિરાબ્ધિશાયિનમ લક્ષ્મી સહસ્રલીલાભી સેવ્યમાનમ કલાનિધમ ચતુરભિષ ત્રિભિસ્તતા ષડ્વિરાજતે યોડસો પંચદારદયે મમ. શ્રી વલ્લભાધીશ કી જય હો. થેન્ક યુ મમતાબેન. હવે સત્સંગ આગળ વધારતા આપણે યમનાષ્ટકનું ગાન કરીશું. આ યમનાષ્ટક આજે આપણને નેહાબેન સંભળાવશે. તો નેહાબેન. સર્વે વૈષ્ણવને એકાદશીના જય શ્રી કૃષ્ણ. નમામિ યમુનામહં સકલ સિદ્ધિ હેતુ મુદા મુરારી પદ પંકજ સ્ફુરદ મંદરેણુત્કટામ તટસ્થનવકાનના પ્રકટ મોદ પુષ્પાંબુના સુરાસુર સુપૂજિત સ્મરપિતુ શ્રિયં બિભ્રતિમ કલિન્દ ગિરિમસ્તકે પતદ મંદ પૂરોજ્વલા વિલાસ ગમનોલસત પ્રકટ ગંડ શૈલોનતા સઘોષ ગતિ દંતુરા સમધિરૂઢ દોલોત્તમ મુકુંદ રતિવર્ધિની જયતિ પદ્મ બંધોષુતા ભુવન ભુવન પાવની મધિકદામને કશ્વિને પ્રિયાભીર વિષેવિતા શુકમયુર હંસાદિભિ તરંગ ભુજ કંકન પ્રકટ મુક્તિકા વાલુકા નિતંબ તટ સુંદરી નમત કૃષ્ણ તુર્ય પ્રિયમ અનંત ગુણભૂષિતે શિવ વિરંચિતે વસ્તુતે ઘનાગન નિવેશદા ધુવ પરાસરાભીષ્ટદે વિશુદ્ધ મથુરા તટે શકલ ગોપ ગોપી વૃતે કૃપા જલધિ સંશ્રિતે મમ મન સુખમ ભાવય યયા ચરણ પદ્મજા મુરરિપો પ્રિયમ ભાવુકા સમાગમન તો ભવ સકલ સિદ્ધિતા સેવતા તયા સદસતામિયાત કમલજા સપત્ની વયત હરિપ્રિય કલિંદયા મનસી મે સદા સ્થીયતા નમોસ્તુ યમુને સદા તવ ચરિત્રમત્યદ્ભુતમ ન જાતુ યમયાતના ભવતિ તે ભય
पानत यमोऽपि भगिनीषु तान् कथमोहन्ति दुष्टानपि प्रियो भवति सेवना तव हरे यथा गोपिका ममास्तु तव सन्निधौ तनुनवत्वमेतावता न दुर्लभतमारति मुररिपो मुकुन्द प्रिये अतोऽस्तु तव लालना सुरधुनि परं सङ्गमात् तवेव भुवि कीर्तिता न तु कदापि पुष्टिस्थिते स्तुतिं तव करोति कमलजा सपत्नी प्रिये हरे यदनुसेवया भवति सौख्यमा मोक्षत इयं तव कथाधिका सकलगोपिका सङ्गम स्मर स्म जलानुभिः सकलगात्रजे सङ्गम तवाष्टकमिदं मुदा पठति शूरसूते सदा समक्षदुरितक्षयो भवति वे मुकुन्देरति तया सकलसिद्धियो मुररिपुष्पसन्तुष्यति स्वभावविजयो भवेत् वदति वल्लभ श्रीहरे इति श्रीमद्वल्लभाचार्य विरचित श्री यमुनाष्टक स्तोत्रम संपूर्णम श्याम सुंदर श्री यमुने महारानी की जय। જય શ્રી કૃષ્ણ નેહાબેન, ખૂબ જ સરસ. હવે આપણે સત્સંગ આગળ વધારતા ગયા સત્સંગમાં આપણને જે લાભ લીધો આપણે અને વૈષ્ણવજી આપણને લાભ આપ્યો, તો એનું ટૂંકમાં રિકેપ આપણને દીપકભાઈ કહેશે. તો દીપકભાઈ. પૂર્ણાનંદ કુમારો મે સ્વામિની વૃષભાનુજા કૃતાર્થોહમ ન સંશય. પરમ પૂજ્ય જયશ્રીના ચરણારવિંદમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ અને મારા વાલા ભગવત ચરણ અનુરાગી વૈષ્ણવો આપ સૌને મારા ભગવત સ્મરણ અને જય શ્રી કૃષ્ણ. ગઈ એકાદશીએ મોરબીશ નૈષાદભાઈએ વૈશાખ સુધી 11 રોજ આવતી મોહિની એકાદશીના વ્રતનું મહાત્મ્ય સમજાવ્યું કે જે પૂર્વે ધર્મરાજ યુધિષ્ઠિરે અને ભગવાન શ્રી કૃષ્ણના સંવાદ રૂપે વર્ણવેલ છે. ત્રેતા યુગમાં સરસ્વતી નદીના કિનારે આવેલ ઇન્દ્રાવતી નગરીના ધૃતિમાન નામના રાજાના રાજ્યમાં રહેતા ધનપાલ નામના એક અત્યંત વૈભવી અને ધર્મિષ્ઠ વણિક કે જે ભગવાન વિષ્ણુના પરમ ભક્ત હતા, એના 5 પુત્રો પૈકી 5મા નંબરના પુત્ર દૃષ્ટબુદ્ધિ. એ દૃષ્ટબુદ્ધિ જે હતા, જે અત્યંત પાપી અને દુરાચારી હતો, એના દુષ્કર્મોને લઈ અને રાજાએ તેને રાજ્યની બહાર કાઢી મૂક્યો. તો એકવાર ફરતા ફરતા તે મહર્ષિ કૌંડિલ્ય ઋષિના આશ્રમમાં પહોંચ્યો અને તેમને બધી જ હકીકત કહી એમાંથી ઉગારવાનો વિનંતી કરી. કૌંડિન્ય ઋષિના કહેવા પ્રમાણે એને આ મોહિની એકાદશીનું શ્રદ્ધા અને વિશ્વાસપૂર્વક વ્રત કર્યું. એનાથી એના અનેક પાપોમાંથી મુક્તિ થઈ અને આ વ્રતના પ્રભાવથી અંતે ગરુડ પર સવાર થઈ વિષ્ણુલોક એટલે કે વૈકુંઠની પ્રાપ્તિ થઈ. શાસ્ત્રોમાં જણાવ્યા પ્રમાણે આ દિવસે ભગવાન વિષ્ણુએ મોહિની સ્વરૂપ ધારણ કરી દેવો અને દાનવોના સમુદ્ર મંથનના પ્રસંગે જે અમૃત નીકળ્યું હતું, એ અમૃતનો કુંભ અસુરો પાસેથી મેળવી અને દેવતાઓને એ અમૃતનું પાન કરાવ્યું. આ મોહિની સ્વરૂપના દર્શન કરવાની ઈચ્છા ભગવાન શંકરને પણ થઈ હતી. તો ભગવાન વિષ્ણુએ એકવાર આવું જ મોહિની સ્વરૂપ ધારણ કર્યું હતું, જેનાથી શંકર ભગવાન પણ મોહિત થઈ ગયા હતા. તેથી આ દિવસને મોહિની એકાદશી કહેવાય છે. જે મનુષ્ય આ કથાનું શ્રવણ, પઠન કે વાંચન કરે છે, એમને 1000 ગાયોના દાન કરવા જેટલું ફળ મળે છે અને તમામ પ્રકારના પાપો અને દુઃખોનો નાશ થાય છે અને મોહ અને માયાના બંધનમાંથી મુક્તિ મળે. ત્યારબાદ ગ્રંથ દર્શનમાં જ્યોતિબેને શિક્ષાપત્ર 37ના અંતિમ શ્લોકો અને શિક્ષાપત્ર 38ની શરૂઆતના શ્લોકોનું વાંચન કર્યું. પછી હરરાયજી મહાપ્રભુજી નિસ્સાધનપણાની ભાવના દર્શાવતા કહે છે કે હું દોષોના નિદાન રૂપ છું, સદગુણ રહિત છું, અભિમાન અને અહંકારથી ગ્રસિત છું. આવા અન્ય 32 પ્રકારના દોષો મારામાં છે. તો હે પ્રભુ, આપ મારો ત્યાગ કરશો કે અંગીકાર કરશો? પોતાને સંબોધીને કરાયેલા પ્રશ્નો આપ શ્રીએ સમગ્ર વૈષ્ણવી સૃષ્ટિના કલ્યાણ માટે કરેલા છે. જેવી રીતે અંતઃકરણ પ્રબોધ નામના ગ્રંથમાં શ્રી મહાપ્રભુજીએ
પોતાના અંતઃકરણને સંબોધીને સમગ્ર વૈષ્ણવી સૃષ્ટિને સંદેશ આપ્યો હતો, બસ એ જ રીતે અહીંયા શ્રી હરિરાય મહાપ્રભુજીએ કરેલું છે. જીવ ગમે એટલા દોષથી ગ્રસિત હોય, એકવાર બ્રહ્મ સંબંધ દીક્ષા લીધી, માર્ગમાં પ્રવેશ થયો, પછી પ્રભુ આપના દોષો તરફ જોતા નથી. કારણ કે શ્રી મહાપ્રભુજીએ 16 ગ્રંથમાં જણાવ્યું છે કે જીવાહા સ્વભાવ તો દુષ્ટાહા. જીવ સ્વભાવથી જ દુષ્ટ છે. જીવના દોષોને પ્રભુ ક્યાં સુધી જુએ? પ્રભુ એમના સ્વભાવને જુએ છે. આપ કૃપાનિધિ છે. શ્રી ગુસાઈજી વિઠ્લેશ પ્રભુ ચરણ પણ વિજ્ઞપ્તિમાં એ જ જણાવે છે કે આપ મારા દોષોને ક્યાં સુધી જોશો? આપ આપના સ્વભાવ અને આપના ગુણને જુઓ. આમ પ્રભુનો અહર્નિશ પ્રભુ તો જીવો ઉપર કૃપા કરે જ છે. આપણે આપણું પાત્ર મોટું કરવાનું છે. આપણી પાત્રતા સિદ્ધ કરવાની છે. આપણો અધિકાર સિદ્ધ કરવાનો છે. અન્યથા અનરાધાર વરસતા વરસાદમાં પણ જો અગાસીમાં કોળિયું મૂકેલું હશે તો કોળિયામાં કોળિયા જેટલું જ જલ ભરાશે. માટે પાત્રતા કેળવવાની જરૂર છે. ઉત્તમ વસ્તુ અધિકાર વિના મળે, તદપી અર્થ નવસરે. એ અનુસાર આપણી પાત્રતા સિદ્ધ કરતા આપણે સૌ પ્રથમ અભિમાન અને અહંકાર આ બેની નિવૃત્તિ કરવા માટે પ્રયત્ન કરો. કારણ કે આ બંને ભગવત ભાવની વૃદ્ધિમાં બાધક છે. શ્રી મહાપ્રભુજી જણાવે છે વિવેક ધૈર્યાશે ગ્રંથમાં, અભિમાનસ્થ સંત્યાજ્ય સ્વામ્ય ધીનત્વ ભાવના. જે જીવ સ્વતંત્ર હોય એને અભિમાન થાય. આપણે તો શરણાગત જીવો છીએ. આપણે પ્રપત્તિ માર્ગમાં છીએ. શરણાગત જીવને કોઈ દિવસ સંશય હોય નહીં, અને પ્રપત્તિ માર્ગમાં રહેલા જીવને કોઈ દિવસ પ્રશ્ન હોય નહીં. આપણે તો દાસ શરણાગત જીવો કે જેમને પ્રભુને સર્વ સમર્પણ કર્યું છે. અંતઃકરણ પ્રબોધમાં પણ શ્રી મહાપ્રભુજી જણાવે છે કે સર્વમ સમર્પિતમ ભક્ત્યા કૃતાર્થોસી સુખી ભવ. દાસને અન્યના દોષ ન દેખાય અને ન જ દેખાવા જોઈએ. સૌ પ્રથમ સ્વદોષ દર્શન થવું જોઈએ. તો જ કૃપા થઈ કહેવાય. કૃપા ભઈ તબ જાણીએ જબ દીખે અપના દોષ. અને એ દોષ દેખાય પછી એની નિવૃત્તિ માટે પ્રયત્ન કરવો જોઈએ. કારણ કે આપણો તો પ્રેમ માર્ગ છે. અહીંયા તો કહે છે ને કે જબ મેં થા તબ હરી નહીં, અબ હરી હે હમ નહીં, પ્રેમ ગલી અતિ સાંકરી જામે દોન સમાય. એટલે મેં એટલે જ અભિમાન, અહંકાર. જેટલું પાત્ર ખાલી થાય એટલો રસ ભરાય. ગોપીજનોએ જે પ્રશ્ન વાંસળીને કર્યો હતો કે અલી બંસી, તારામાં એવો કયો ગુણ છે કે પ્રભુ તને આટલું વહાલ કરે છે? ક્યારેય નીચે મૂકતા જ નથી. સાથે ને સાથે એમનું સાનિધ્ય તને મળે છે. ત્યારે બંસીનો એક જ જવાબ 2 જ શબ્દમાં છે કે ખાલી છું એટલે ભાલી છું. બસ આટલું જ ધ્યાનમાં રાખવાનું છે. આખું જીવન બદલાઈ જશે. જેટલા ખાલી થઈશું, જેટલા કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર ઓછા થશે, બસ એટલી જ પ્રભુને હૃદયમાં વિરાજવા માટેની જગ્યા મળશે. વલ્લભ સાખીમાં પણ શ્રી હરિરાયજી મહાપ્રભુજી આ જ વસ્તુ સમજાવતા કે છે, મહામાન મદ ચાતુરી ગર્વાઈ ઓર નેહ, ये पांचों जब जाएंगे मानो सुंदर देह, तब मानो सुख देह. ત્યારબાદ 38માં શિક્ષાપત્રમાં ભગવાનના વિવિધ સ્વરૂપોનું વર્ણન આવે છે. એમની લીલાનું વર્ણન આવે છે. વ્યાપી વૈકુંઠ એ પ્રભુનું નિવાસસ્થાન છે, જ્યાં આપણા પુષ્ટિ પુરુષોત્તમ શ્રી પ્રભુ આનંદ માત્ર કરપાદ મુખોદરાદી સંપૂર્ણ રસાનંદ ઘન સ્વરૂપે સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપે બિરાજે છે. જ્યારે રમા વૈકુંઠમાં વ્યૂહાત્મક સ્વરૂપે, વિભૂતિ સ્વરૂપે બિરાજે છે. આ વ્યૂહાત્મક સ્વરૂપે બિરાજતા પ્રભુ પણ અભક્તોને તો માટે અપ્રાપ્ય છે, દુર્લભ છે. તો પછી પૂર્ણ પુરુષોત્તમ પ્રભુની તો વાત જ ક્યાં કરવાની? ભગવાન શ્રી કૃષ્ણ મથુરામાં વ્યૂહાત્મક મર્યાદા સ્વરૂપે કારાગૃહમાં વસુદેવજીને ત્યાં પ્રગટ થયા.
અને પછી એ સ્વરૂપને વસુદેવજી ગોકુળ લઈ ગયા. પરંતુ ગોકુળમાં પ્રભુ સ્વમર્યાદા રહિત વિપ્રયોગાત્મક ધર્મી સ્વરૂપ એટલે કે સંપૂર્ણ ભાવાત્મક સ્વરૂપે બિરાજે છે. એટલે જ્યારે આ સ્વરૂપ મથુરાથી આવેલું હતું એની સાથે આ ભાવાત્મક સ્વરૂપ એક થઈ ગયું. અને પછી જ્યારે 11 વર્ષ અને 52 દિવસ સુધીની જે વ્રજમાં જે લીલાઓ કરી એ આ સંપૂર્ણ ભાવાત્મક સ્વરૂપ છે તેના દ્વારા બધી લીલાઓ થઈ. અને પછી જ્યારે મથુરા ગમન થાય ત્યારે મથુરાથી આવેલા જે કૃષ્ણનું સ્વરૂપ હતું તે મથુરા ગયું અને સંપૂર્ણ ભાવાત્મક સ્વરૂપે બિરાજતા પ્રભુ તો વ્રજમાં જ બિરાજે છે. કારણ કે પ્રભુએ વચન આપ્યું છે કે વૃંદાવનમ પરિત્યજ્યમ પાદમ એકમ ન ગચ્છતિ. આવા પુષ્ટિ પુરુષોત્તમ પ્રભુએ જ માન લીલા, દાન લીલા, ગૌચારણ લીલા, રાસ લીલા આદિ લીલાઓ કરી છે. આ બધી લીલાઓ સારસ્વત કલ્પના દ્વાપરમાં શ્રી નંદ યશોદાજીને ત્યાં પ્રગટ થયેલ યશોદોત્સાંગ લાલિત પાલિત એ સ્વરૂપની છે. માટે આપણે ત્યાં આ યશોદોત્સાંગ લાલિત અને પાલિત જે સ્વરૂપ છે શ્રી કૃષ્ણ એ જ સેવ્ય છે અને એની જ સેવા કરવાની છે. એ જ સ્વરૂપ શ્રી મહાપ્રભુજીની કાનીથી વલ્લભકુલ દ્વારા આપણે ત્યાં પુષ્ટ કરાવીને પધરાવવામાં આવેલું છે, જે આપણે ત્યાં સાક્ષાત પ્રગટ સ્વરૂપે બિરાજે છે. આપણે કેટલા બધા સૌભાગ્યશાળી જીવો છે. આપણે સેવાના સમયમાં આજ ભાવાત્મક પૂર્ણ પુરુષોત્તમ સાક્ષાત શ્રી ઠાકોરજી શ્રી બાલકૃષ્ણજીની સેવા કરવાની છે અને અનુસરમાં એમની બધી લીલાઓનું સ્મરણ કરવાનું છે. કોઈક વાર એવા સંજોગો પણ આવે કે શ્રી ઠાકોરજીની સેવામાં આ દેહથી આ તનથી ન પહોંચી શકાય, તો એવા સમયે શ્રી મહાપ્રભુજીએ નવરત્ન ગ્રંથમાં કરેલા આદેશનું પાલન કરવું જોઈએ. શ્રી મહાપ્રભુજી નવરત્ન ગ્રંથમાં જણાવતા કે છે, ભારપૂર્વક જણાવે છે કે નિવેદનમ તુ સ્મર્તવ્યમ સર્વથા તાદૃશી જનેહી. આમાં તું શબ્દ જે છે ને એ ભારપૂર્વક બતાવવા માટે કીધું છે કે નિવેદન તો સર્વથા તાદૃશી જનો વૈષ્ણવો ભગવદીઓની સાથે કરવું જ જોઈએ એમના સાનિધ્યમાં. આપણે બધા જ શ્રી મહાપ્રભુજીની આજ્ઞાને કાં તો ભૂલી ગયા છીએ અથવા તો આપણને ઉપયોગી એટલી યાદ રાખી છે અને બાકીનું ભૂલી ગયા છે, અથવા ભૂલી ગયાનો માત્ર આપણને અહેસાસ થાય છે. કારણ કે નિવેદન મંત્રમાં કે ગદ્ય મંત્રમાં આપણે આપણું બાકી શું રાખ્યું છે? આપણી પાસે આપનું સર્વસ્વ સમર્પણ કરી દીધેલું છે. દેહ, ઇન્દ્રિયો, સ્ત્રી, પુત્ર, ઘર, 5 કર્મેન્દ્રિયો, 5 જ્ઞાનેન્દ્રિયો, 11મું મન, એના ધર્મો સહિત અરે પ્રાણ, અંતઃકરણ કે જે મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર એ બધું છે એ પણ એના ધર્મો સહિત આલોક અને પરલોક આત્મા સહિત સમર્પણ કરી દીધું છે. અને પછી કહ્યું છે કે હું દાસ છું, હે કૃષ્ણ હું મારું છું કે તમારી છું. બસ આપણે આ પાછળના 5 શબ્દોને યાદ રાખ્યા, અન્યની વિસ્મૃતિ થઈ ગઈ છે. પછી શ્રી મહાપ્રભુજી એમ કે છે કે આ જે નિવેદન મંત્ર આપણે બ્રહ્મ સંબંધ કાયમ માટે વારંવાર લઈ શકતા નથી, નિવેદન મંત્ર વારંવાર ગ્રહણ કરી શકતા નથી, પરંતુ એનું સ્મરણ તો આપણે ચોક્કસ વારંવાર કરી શકીએ. એટલે એનું સ્મરણ સર્વથા હંમેશા કરવાનું કહે છે. અને પછી જો એનું સ્મરણ થઈ જાય તો પછી આપણને અભિમાન શેનું? માટે શ્રી મહાપ્રભુજી વિવેક 83માં કહ્યું છે કે અભિમાનસ્થ સંત્યાજ્ય સ્વામ્ય દીનત્વ ભાવના. આપના સ્વામીના અધીનપણાને ધ્યાનમાં રાખી અને આપણા અભિમાનનો ત્યાગ કરવો. ત્યારબાદ ચેતનભાઈએ શ્રી ગુસાઈજીના 252 વૈષ્ણવોની વાર્તા પૈકી કૃષ્ણદાસ કાયસ્થ કે જેમને પોતાનો ધર્મ રાખવા માટે વૈષ્ણવોએ આપેલા પૈસાના બદલામાં જે બધા દસ્તાવેજો લખ્યા હતા એને બાળી નાખ્યા, જેલનું કષ્ટ ભોગવ્યું પણ ધર્મ ના છોડ્યો, એમની વાર્તાનો ભાવ કયો.
આ કૃષ્ણદાસના પિતા કોઈ મુસલમાન જાગીરદારનું પરગણું સાચવતા. વર્ષ 30 થયા ત્યારે એમના પિતાના મૃત્યુ બાદ એમને આ પરગણું સાચવવાની જવાબદારી મળી. એકવાર કોઈ કારણસર દિલ્હી જવાનું થયું. પાછા વળતા કોઈ વૈષ્ણવનો સંગ થવાથી વ્રજમાં દર્શન કરવા શ્રીનાથ દ્વાર આવ્યા. લીલાના જીવ હતા. શ્રી ગુસાઈજીના રાજભોગમાં દર્શનમાં આરતી કરતા સ્વરૂપના સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપે દર્શન થયા. શરણે આવવાની ઈચ્છા થઈ. શ્રી ગુસાઈજી પ્રભુ ચરણને વિનંતી કરી. શ્રી ગુસાઈજી એમને નામ નિવેદન કરાવ્યું. પછી કર્તવ્ય પૂછતા જણાવ્યું કે કૃષ્ણદાસ, ભગવત સેવા તો બધા કરે જ છે, પણ તમે વૈષ્ણવોની સેવા જે રીતે બને તે રીતે કરજો. પ્રભુ તમારા ઉપર કૃપા અવશ્ય કરશે. કૃષ્ણદાસ થોડો વખત ત્યાં જ વ્રજમાં રોકાયા. માર્ગનો સિદ્ધાંત સમજ્યા કે શ્રી હરિ ગુરુ અને વૈષ્ણવ એક જ છે. એહી તેહી તેહી એહી કછુના સંદેહ. વલ્લભ સાખીમાં પણ આ જ કહ્યું છે, ભગવદ ભગવદીય એક હૈ 300 રાખો નેહ, ભવસાગર કે તરણ કી નીકી નૌકા. ભક્તિ પોષણ ગ્રંથમાં છે દયારામજી પણ આ જ વસ્તુ જણાવતા કહે છે, શ્રી કૃષ્ણ, શ્રી ગુરુ, ભગવદીય એ ત્રણે એક સ્વરૂપ, ત્રણ ધારા જેમ સુરસરી એટલે ગંગાજી, તેમાં ભેદ નહીં તદરૂપ, ભેદ નહીં, ત્રણ નામ માત્ર, જોતા વિસારી દિશે છે એક જ ગાત્ર. ગાત્ર એટલે દેહ, એક શરીર. સ્નેહ વિવેકે સેવો સારે અર્થ, અવસર અમૂલો ખુવો સિદ્ધ વ્યર્થ, સેવો શ્રી કૃષ્ણ. એ અનુસાર કૃષ્ણદાસે પણ જુદો જ નિશ્ચય કર્યો. આવક સારી હતી. કોઈ વૈષ્ણવ એમની પાસે આવે, પૈસાની જરૂર હોય, વગર વ્યાજે મોટી રકમ આપે, દસ્તાવેજ કરાવી લે એટલે પેલી વ્યક્તિને પૈસા પાછા આપવાની ચિંતા રહે, ઘરમાં મૂકી રાખે. એમ કરતા કરતા દ્રવ્ય ઓછું થયું તો જાગીરદારના પૈસામાંથી પણ વૈષ્ણવને આપવાનું ચાલુ રાખ્યું. એમ કરતા કરતા દ્રવ્ય ઓછું થયું. પ્રભુને પણ કોઈક વાર કસોટી કરવાનું તો મન થાય ને. કોઈકે જાગીરદારને ચેતવ્યા. જાગીરદારે હિસાબ માંગ્યો. 20,000 રૂપિયા ઓછા નીકળ્યા. કૃષ્ણદાસને જેલમાં મૂક્યા કે રૂપિયા ભરશો ત્યારબાદ અમે છોડીશું. એમનો માનીતો પુરોહિત આવ્યો, કહ્યું કે જેલ ભોગવ્યા વિના પેલા દસ્તાવેજના પૈસા વૈષ્ણવ પાસે ઉઘરાણી કરી મંગાવી લો, ભરી દો અને જેલની બહાર આવો. કૃષ્ણદાસે બધા જ દસ્તાવેજ લાવવાનું કહ્યું અને કહ્યું કે તમે બજાર જાઓ, થોડું કામ છે એ કરી આવો, ત્યાં સુધી હું આ બધા જ દસ્તાવેજ વાંચી લો. ઠંડીના દિવસો છે, એક સગડી સળગાવીને જજો. ત્યારબાદ સગડી સળગાવી પુરોહિત બજારમાં ગયા. કૃષ્ણદાસે બધા જ દસ્તાવેજો સગડીમાં મૂકી અને બાળી નાખ્યા. જ્યારે પુરોહિત પાછા આવ્યા, એમણે આ જોયું. સગડી હકીકત જાગીરદારને કરી. જાગીરદારે બળેલા દસ્તાવેજો જોયા, એમની ટેક જોઈ અને એમની ટેકથી પ્રસન્ન થઈ એમને જેલમાંથી મુક્ત કર્યા અને બીજે પરગણું સંભાળવાની નોકરી પણ આપી. અહીં એ સિદ્ધાંત બતાવ્યો કે પરમાત્મા પુષ્ટિ માર્ગમાં 3 સ્વરૂપે બિરાજે છે, શ્રી ઠાકોરજી સ્વરૂપે, શ્રી વલ્લભકુળ સ્વરૂપે અને વૈષ્ણવ સ્વરૂપે. સેવાથી ભગવદ ભાવની વૃદ્ધિ થાય માટે વૈષ્ણવે હંમેશા શ્રી હરિ, શ્રી ગુરુ અને વૈષ્ણવની સેવા ટેલ કરવી. આવા શ્રી કૃષ્ણદાસની વાર્તાનો ભાવ ક્યાં સુધી કહીએ. ત્યારબાદ ઉત્સવ દર્શનમાં સુનિલભાઈએ વૈશાખ સુધી ત્રીજના રોજ આવતી અખાત્રીજ કે જે અક્ષય તૃતીયાના ઉત્સવની સુંદર માહિતી આપી. અક્ષય તૃતીયા એટલે કે જેનો ક્ષય નથી તેવી તિથિ. આજના અક્ષય તૃતીયાના દિવસે શ્રીનાથજીના મંદિરનું પાયાનું ચણતરનું ઉદ્ઘાટન પૂર્ણમર ક્ષત્રિય દ્વારા કરાવ્યું. ત્યારબાદ 20 વર્ષ પછી આજ અક્ષય તૃતીયાના દિવસે શ્રીનાથજી બાબાને સંપૂર્ણ રીતે સિદ્ધ થયેલા મંદિરમાં શ્રી ગિરિરાજજી પર પાટે પધરાવ્યા. અક્ષય તૃતીયાના દિવસે શ્રીમદ ભાગવત અનુસાર ત્રેતા યુગનો પ્રારંભ થયો. આજના દિવસે ભગવાન શ્રી કૃષ્ણએ એક મુઠ્ઠી તાંદુલના બદલામાં સુદામાને અખૂટ વૈભવ આપ્યો હતો. આજના દિવસે ભગવાન વેદવ્યાસે ગણેશજીની સહાયતાથી
મહાભારત લખવાનો પ્રારંભ કર્યો હતો. આજના દિવસે ગંગાજીનું ભૂતલ પર અવતરણ થયું હતું. આજના એટલે કે ખાત્રીજના દિવસે પાંડવોને વનવાસ દરમિયાન અક્ષય પાત્રની પ્રાપ્તિ થઈ હતી. આજના દિવસે ભગવાન પરશુરામનો ભૃગુ ઋષિના કુળમાં જન્મ થયેલો, તેથી આ ભાર્ગવ કહેવાય છે. આજના દિવસે વર્ષમાં એક જ વાર વૃંદાવનમાં બાકે બિહારીના ચરણારવિંદના દર્શન થાય છે. આજના દિવસે શ્રી કૃષ્ણએ દ્રૌપદીના વસ્ત્રો પૂરી દ્રૌપદીની રક્ષા કરી હતી. આજના દિવસે મહાભારતના યુદ્ધની સમાપ્તિ પણ થયા હોવાનો ઉલ્લેખ છે. આજના દિવસે બદ્રી કેદારના કપાટ દર્શનાર્થીઓ માટે ખુલ્લા મુકાય છે. હયગ્રીવ અવતાર, નરનારાયણ અવતાર અને માં અન્નપૂર્ણાનો અવતાર પણ આજના અખાત્રીજના દિવસે થયાના ઉલ્લેખ મળે છે. બ્રહ્માજીના પુત્ર અક્ષય કુમારનું પ્રાગટ્ય પણ અક્ષય તૃતીયાના દિવસે થયાનો ઉલ્લેખ મળે છે. આજના દિવસે જગન્નાથપુરીમાં ભગવાન જગન્નાથજીના રથનું નિર્માણ કાર્ય શરૂ થાય છે. આજનો એટલે કે અક્ષય તૃતીયાનો દિવસ કોઈ પણ પ્રકારના માંગલિક પ્રસંગો માટે શુભ માનવામાં આવે છે. ત્યારબાદ કીર્તન દર્શનમાં ધવલભાઈએ અક્ષય તૃતીયાનું કીર્તન અક્ષય તૃતીયા ગિરિધર બેઠે ચંદન કો તન લેપ કિએ આનું ગાન કર્યું. ખૂબ જ આનંદ થયો. હવે પૂજ્ય જયજયશ્રીના ચરણારવિંદમાં પુનઃ સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી મારી વાણીને વિરામ આપું અને આગળના સત્સંગ માટે મોરવિશ નિષાદભાઈને વિનંતી કરું. આજની અપરા એકાદશીના સર્વે વૈષ્ણવને ભગવત સ્મરણ અને જય શ્રી કૃષ્ણ. શ્રી વલ્લભાધીશ કી જય. જય શ્રી કૃષ્ણ દીપકભાઈ. હર હંમેશની જેમ ખૂબ જ સરસ રિકેપ લીધું. ખૂબ ખૂબ આનંદ આવ્યો. હવે આપણે 11 દર્શન કરીશું. વલ્લભાધીશ કી જય. જય જય શ્રીના ચરણોમાં દંડવત પ્રણામ અને સર્વ ભગવદી વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ અને 11ની ખૂબ ખૂબ બધાઈ. આજે વૈશાખ વદ 11. આ એકાદશીનું મહાત્મ્ય બ્રહ્માંડ પુરાણમાં શ્રી કૃષ્ણ અને યુધિષ્ઠિર મહારાજની વાતચીતમાં વર્ણવવામાં આવ્યું છે. એક વખત મહારાજ યુધિષ્ઠિરે ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું કે હે જનાર્દન, વૈશાખ વદમાં આવતી એકાદશીનું નામ શું છે અને તેનું મહાત્મ્ય શું છે તે જણાવો. ભગવાન શ્રી કૃષ્ણે જવાબ આપ્યો કે હે રાજન, વૈશાખ માસમાં કૃષ્ણ પક્ષમાં આવતી એકાદશીનું નામ અપરા એકાદશી છે. કારણ કે તે અપાર ધન દેનારી છે, અપાર પુણ્ય આપનારી છે અને અપાર પાપોનો નાશ થાય છે. જેવા કે બ્રહ્મહત્યા, ગૌહત્યા વગેરે જે જૂઠી સાક્ષી આપે છે, અસત્ય ભાષણ, જૂઠા ડોક્ટર બની રોગીને મારે છે, આવા અનેક પ્રકારના પાપોનો નાશ કરે છે. જે ક્ષત્રિય પોતાનો ક્ષત્રિય ધર્મ છોડી યુદ્ધમાંથી ભાગી જાય છે, તે તેનો ક્ષત્રિય ધર્મ ભ્રષ્ટ કરે છે અને તે મહાપાપમાં પડે છે. જે શિષ્ય વિદ્યા પ્રાપ્ત કરી પોતાના ગુરુની નિંદા કરે છે, તે અવશ્ય નરકમાં જાય છે. પણ જો આવી વ્યક્તિ પણ શ્રદ્ધાપૂર્વક અપરા એકાદશીનું વ્રત કરે તો તેને પણ સ્વર્ગની પ્રાપ્તિ થાય છે. કારણ કે કારતક માસમાં પુષ્કરમાં 3 વખત સ્નાન કરવાથી જે પુણ્ય ફળ મળે છે, મહા મહિનામાં પ્રયાગમાં ત્રિવેણી સંગમમાં સ્નાન કરવાથી તેમજ વેણી માધવના દર્શન કરવાથી જે પુણ્ય ફળ મળે, ફાગણ માસમાં મહાશિવરાત્રિનું વ્રત કરવાથી જે પુણ્ય ફળ મળે, તેમજ કાશીમાં ભગવાન વિશ્વનાથના દર્શનથી જે પુણ્ય ફળ મળે, તે બધા જ ફળ માત્ર અપરા એકાદશીનું વ્રત કરવાથી મળે છે. આ ઉપરાંત સુવર્ણદાન, અન્નદાન, હાથીદાન, ભૂમિદાન, વિદ્યાદાન વગેરે મહાદાનોના જે ફળ મળે, તે બધા ફળ ફક્ત અપરા એકાદશીનું વ્રત કરવાથી મળે છે. અપરા એકાદશીનું વ્રત શ્રદ્ધાપૂર્વક તથા નિયમપૂર્વક કરી શ્રી હરિની પૂજા કરવાથી સાંસારિક સુખોની પ્રાપ્તિ અને અંતકાળે પરલોકની પ્રાપ્તિ થાય છે. હે રાજન, તમે તો લોક કલ્યાણકારી દુઃખભંજન ધર્માત્મા છો, તેથી મેં તમને લોકોપકાર માટે કથા સંભળાવી છે. આ કથા વાંચવાથી કે સાંભળવાથી દરેકને પાપોમાંથી મુક્તિ મળશે અને વૈકુંઠની પ્રાપ્તિ થશે. હવે આપણે આ એકાદશીનો પુષ્ટિ માર્ગે મહાત્મ્ય અને ભાવના જોઈએ. અપરા એકાદશીમાં અ એટલે કે આસુરી અને પરા એટલે પોતાની. અપરા એકાદશીનો ભાવ એ છે કે પોતાની અને પારકી સૃષ્ટિ વચ્ચે શું તફાવત છે તે સ્પષ્ટ કરવા પ્રભુએ મનમાં વિચાર કરી દૈવી અને આસુરી
એમ બે સૃષ્ટિ પ્રગટ કરી. એક સૃષ્ટિમાં ભક્તરૂપી સુંદરી છે અને બીજી સૃષ્ટિમાં માયારૂપી દાસી છે. આમાં પહેલી જે નખથી કેશ સુધી સુંદર છે એવી ભક્તિ પ્રભુને ગમી. તેની ભાવના એ છે કે દૈવી આસુરી બે ઉપજાવી પ્રભુ મન કરી વિચાર. તેમાં પહેલી નક્ષે સુભગા શ્રી હરિ મન ભાવી, બીજી કટાક્ષે જે જન ઉપના. માયામાં થયા લીન કર્મ જડ આસુર, અન્ય ભજન ધર્મથી હીન. આ પ્રમાણે પોતાની જે પહેલી નક્ષે સુંદર તે પ્રેમ લક્ષણા ભક્તિ અને બીજી આસુરી તે ભજન ધર્મથી હીન છે. અપરા એકાદશીનો આ ભાવ છે. શ્રી વલ્લભ કૃપા બળથી જ દૈવી જીવોનો ઉદ્ધાર થયો છે અને તેમનો યશ ચારે દિશામાં ફેલાયો છે. એકાદશી વ્રત નિષ્કામ બને એ માટે અન્નના દોષના નિવારણ માટે તે દિવસે અન્નના ત્યાગની શ્રી મહાપ્રભુજીએ આજ્ઞા કરી છે. હમણાં જ નરસિંહ ચૌદસનો ઉત્સવ ગયો. આપણે એ ઉત્સવ દર્શનમાં નરસિંહ ચૌદસના ઉત્સવનું દર્શન કરીશું. પણ એ પહેલા એના પહેલાની જે કથા છે કે જે શ્રી ભાગવતજીના તૃતીય સ્કંદમાં આવે છે, તો તે ટૂંકમાં આપણે જોઈએ કે એકવાર બ્રહ્માજી દેવોને વાત સંભળાવે છે કે મારા માનસ પુત્રો સનત કુમારો મારી પાસે આવ્યા અને કહ્યું કે અમે આખું જગત જોઈ લીધું છે. મેં તેમને કહ્યું કે તમે વૈકુંઠ ધામના દર્શન કર્યા છે? તો કહે ના, અમે નથી કર્યા. તો બ્રહ્માજીએ કહ્યું કે પરમાત્માનું ધામ આનંદમય છે, જોવાલાયક તો તે પરમાત્માનું વૈકુંઠ ધામ છે. તેના દર્શન ન કરે તેનું જીવન વ્યર્થ છે. તેથી તેઓ વૈકુંઠ લોકના દર્શન કરવા જાય છે. પ્રભુનું શરણ કરતા સનત કુમારો વૈકુંઠ લોકના 6 દરવાજાઓ ઓળંગી 7મા દરવાજે આવ્યા. સનત કુમારોને પ્રભુના દર્શનની ખૂબ જ આતુરતા છે. 7મા દરવાજે પ્રભુના દ્વારપાળો જય અને વિજય ઊભા હતા. તેમણે અટકાવ્યા. સનત કુમારોએ કહ્યું, અને પ્રભુના દર્શન કરવા જઈએ છીએ, અમને કોઈને પૂછવાની શી જરૂર છે? સનત કુમારે જય વિજયને પૂછ્યા વગર જ અંદર જવા લાગ્યા. જય વિજયને આ ઠીક લાગ્યું નહીં. તેમણે લાકડી આડી ધરી અને કહ્યું કે મહારાજ ઊભા રહો, અંદરથી હુકમ આવે પછી જ અંદર જવા દઈશું. સનત કુમારોને દર્શનની આતુરતા છે, પણ જય વિજય વિઘ્ન કરે છે. અનુજ એટલે કે કામનો નાનો ભાઈ અનુજ ક્રોધ આવ્યો. 6 દરવાજા ઓળંગી જ્ઞાની પુરુષો જઈ શકે, પણ 7મા દરવાજે જય વિજય તેમને અટકાવે છે. ક્રોધ કરવાથી સનત કુમારોને ભગવાનના 7મા દરવાજેથી પાછા વળવું પડ્યું. સનત કુમારોનો ક્રોધ સાત્વિક છે, એટલે ભગવાને અનુગ્રહ કરીને બહાર આવીને દર્શન દીધા, પરંતુ મહેલમાં સનત કુમારો દાખલ થઈ શક્યા નહીં. સનત કુમારોએ ક્રોધમાં જય વિજયને શ્રાપ આપ્યો અને કહે છે કે ભગવાન સર્વમાં સંભાવ રાખે છે, પણ તમારામાં વિષમતા છે. અમને સાધારણ બાળકો ગણીને અટકાવો છો. અમારી લાયકાત ન હોત તો અહીં સુધી કેવી રીતે આવી શક્યા હોત? વિષમતા તો રાક્ષસો કરે છે, માટે જાઓ, તમે રાક્ષસો થાવ. સનત કુમારોએ જય વિજયને શ્રાપ આપ્યો. ભગવાને વિચાર્યું કે મારા દ્વારે આવી પાપ કર્યું છે, તેથી મારા ધામમાં આવવા માટે લાયક નથી. પ્રભુ તેમને દર્શન આપે છે, પણ નજર આપતા નથી. તેમની નજર ધરતી પર છે. સનત કુમારોએ જોયું કે પ્રભુ આજે હસતા નથી, નજર આપતા નથી. પોતાના દોષનું ભાન થયું, અપરાધ સમજમાં આવ્યો, માફી માંગે છે. તેઓ ત્યાંથી પાછા બ્રહ્મલોકમાં આવે છે. જય વિજય પ્રભુને વિનંતી કરે છે કે અમારી ભૂલ થઈ, અમને માફ કરો. પણ પ્રભુ કહે છે કે શ્રાપનું ફળ તો ભોગવવું જ પડશે. પ્રભુ તેમને ઉપાય બતાવે છે. અહીં 2 અલગ કથા છે, પણ વાત એક જ છે. પ્રભુ કહે છે કે તમે મારા ભક્ત થઈને દૈત્ય કુળમાં જશો તો 7 જન્મમાં તમારો ઉદ્ધાર થશે અને પછી અહીં આવશો. ત્યારે જય વિજય કહે છે કે પ્રભુ 7 જન્મોનું વિરહ અમારાથી સહન નહીં થાય. ત્યારે પ્રભુ કહે છે કે તો પછી મારા દુશ્મન તરીકે દૈત્ય કુળમાં જન્મો તો 3 જન્મોમાં તમારો ઉદ્ધાર થશે. અને જય વિજય કમ અને પણ માની જાય છે કે વિરહ ફક્ત 3 જન્મનો જ છે. પ્રભુ તેમને સાંત્વના આપી કહે છે કે તમારો ઉદ્ધાર કરવા હું પણ અવતાર લઈશ અને તમારો ઉદ્ધાર કરીશ. સનત કુમારોના શ્રાપને લઈને જય વિજય પ્રથમ જન્મમાં હિરણ્યક્ષ અને હિરણ્યકશ્યપુ બન્યા, બીજા જન્મમાં રાવણ અને કુંભકર્ણ, અને ત્રીજા જન્મમાં શિશુપાલ અને દંતવક્ર તરીકે જન્મ્યા. હિરણ્યક્ષ અને હિરણ્યકશ્યપુને મારવા પ્રભુએ 2 અવતાર લેવા પડ્યા. હિરણ્યક્ષને મારવા વરાહ અવતાર
અને હિરણ્યકશ્યપુને મારવા નૃસિંહ અવતાર, રાવણ અને કુંભકર્ણને મારવા રામજીનો અવતાર, અને શિશુપાલ દંતવક્રને મારવા કૃષ્ણ અવતાર. જે રીતે પ્રભુએ તેમનો વધ કરીને તેમનો ઉદ્ધાર કર્યો, તેવી જ રીતે પ્રભુએ જેમનો પણ વધ કર્યો છે તે તેમના ઉદ્ધાર માટે જ કર્યો છે. અહીં આપણે એક વાત કદાચ ઘણાના ખ્યાલમાં ન આવે, પણ પ્રભુના જેટલા પણ અવતાર થયા છે એમાં એક કુટુંબને મારવા માટે પ્રભુએ 3 અવતાર લેવા પડ્યા. મારવા માટે તો નહીં, પણ શિક્ષા કરવા માટે. તો હિરણ્યકશિપને મારવા માટે વરાહ અવતાર લીધો, એનો ભાઈ હિરણ્યકશ્યપ એને મારવા માટે નરસિંહ અવતાર લીધો, અને હિરણ્યકશ્યપનો પુત્ર એટલે પ્રહલાદનો ગ્રાન્ડસન એટલે કે પ્રપુત્ર બલિરાજા, એના માટે એમણે વામન અવતાર લીધો. તો કથા ખૂબ જ સરસ છે. તો બસ આટલું કહી હું મારી વાણીને વિરામ આપું છું, અને સર્વ વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ નિશાદભાઈ. હર હંમેશની જે આવા સત્સંગમાં 11 દર્શન તો કરાવો છો, સાથે સાથે આવા નાના નાના પ્રસંગો કહીને gives more insight of નરસિંહ જયંતિનું પણ આપણે સરસ રીતે સર્વ વિષ્ણુને જણાવ્યું. ખૂબ ખૂબ આભાર. ખાસ કરીને જણાવવાનું કે જેજેસીનું આગમન આપણી યુએસએની ધરતી પર જુલાઈ 30 વર્જિનિયાથી થશે, અને એમનો પ્રવાસ વર્જિનિયાથી ડેલાવેરથી ન્યૂયોર્ક, ન્યૂજર્સી, બોસ્ટનથી શિકાગોથી ઓહાયો, કેન્ટકી થઈ, રાલે થઈ, અને ઓફકોર્સ એટલાન્ટા અને ફ્લોરિડા ખાતે, અને ત્યાર પછી ટેક્સાસ થશે. તો ફ્લોરિડા ખાતે પહેલી વાર આપણે સ્થાપના થવા જઈ રહી છે ગિરિરાજજીની, અને ઓફકોર્સ ઇટ્સ ધી સેકન્ડ ઇન ધ યુએસએ જ્યાં આપણે ગિરિરાજજીની સ્થાપના થશે. તો જે પણ વૈષ્ણવ આવવા માંગતો હોય, 5 દિવસનો અદ્ભુત લાવો છે. 21 તારીખથી લઈ ગિરિરાજની ઉપર રસપાન પણ થવાનું છે. 3 દિવસનું વચનામૃત છે. પવિત્ર એકાદશી જેજેસી હવેલીમાં ઉજવવાના છે, અને પવિત્ર બારસ પણ આપણે ત્યાં હવેલીમાં થવાની છે. તો જે પણ વૈષ્ણવને આવવાની ઈચ્છા થતી હોય તો હમણાંથી જ બુકિંગ કરાવજો, બિકોઝ દેટ્સ અ કોલેજ વીકેન્ડ. હોટલો બુક થતી જાય છે. તો આઈ વુડ એપ્રિશિએટ ઇફ એવરીવન કમ્સ. ઇટ્સ અ ઓપન ઇન્વિટેશન ફ્રોમ વ્રજધામ હવેલી, જેજેસીની હવેલીમાંથી. તો જે પણ વૈષ્ણવ આવવા માંગતા હોય તો અદ્ભુત કાર્યક્રમ આપણે કર્યો છે, અને હમણાં જ બધા વોલેન્ટિયરની મિટિંગો પણ થઈ. તો નમ્ર વિનંતી કે જરૂરથી આવો લાવો વારંવાર નથી મળતો. અને ખાસ કરીને જે પણ સ્ટેટમાં, રાલેમાં પણ 2 દિવસ એમનું વચનામૃત છે, તો ત્યાં પણ સર્વે વૈષ્ણવ લાભ લઈ શકશો. અને આજે તો રાલેના આપણે નોર્થ કેરોલાઇનાના જ વૈષ્ણવો આપણને લાભ આપે છે. તો એ રીતે જ અલગ અલગ સ્ટેટમાં અલગ અલગ વચનામૃત થવાના છે, અને આ વખતે મોસ્ટલી બધી સ્ટેટમાં અલગ અલગ વચનામૃત છે. તો જરૂરથી જે પણ સ્ટેટમાં તમે જઈ શકો, અને ત્યાં તમારી સ્ટેટમાં આવતા હોય તો ડેફિનેટલી બી પાર્ટ ઓફ ઇટ. ઇટ્સ જેજેસી હંમેશા કહે છે કે આપણા સત્સંગનું શરૂઆત કરવાની, સ્થાપના કરવાની જેજેસીની એ જ હતું ઉદ્દેશ્ય કે આ રીતે આપણા વૈષ્ણવ ભેગા થઈ એકબીજાને વિચારોની આપલેથી આપણે કંઈક આગળ જાણી શકીએ. આપણે સત્સંગ દ્વારા જ, સત્સંગ જ એક એવું માધ્યમ છે જેનાથી આપણે ઠાકોરજીની નજીક જઈ શકીએ છીએ. તો ડેફિનેટલી ડુ એટેન્ડ. ઓફકોર્સ તમારા બધા ફેમિલી મેમ્બર્સ હોય, ભાઈ બંધુ મિત્રોને બધાને જણાવજો કે આમાં જરૂરથી આવે. ઇટ્સ મેટર ઓફ hour and half. અને બહુ સુંદર રીતે નિશાદભાઈ, દીપકભાઈ, પંકજભાઈ બહુ સરસ રીતે એનું સંચાલન પણ કરે છે. તો ઇટ્સ અ ટીમ એફર્ટ, અને એવરીવન ઇઝ ડુઈંગ ધેર જોબ. અને એટ ધ સેમ ટાઈમ એવરી વૈષ્ણવ who comes on every સત્સંગ, એવરી અલગ અલગ સ્ટેટના એટલી સુંદર માહિતી આપે છે, એટલું સરસ રીતે એ લોકો તૈયાર પણ કરે છે. તો એક અદ્ભુત લાભો છે કે આ સત્સંગમાં સાથે મળીને આપણે ઠાકોરજીનું સતત સ્મરણ કરતા રહીએ, કારણ કે એ જ આપણો ઉદ્ધાર કરી શકશે. એનો એક જગ્યાએ હમણાં વાંચ્યું હતું, અપરા એકાદશીમાં અપાર એકાદશી એટલે અનગણત. આપણે ઠાકોરજી પાસે તો આપણા પુષ્ટિ માર્ગમાં તો કંઈ માંગવાનું હોતું જ નથી, ખાલી એમના દાસ થઈને એમની સેવા જ કરવાની હોય છે. તો રિયલી ફોર અસ ઇટ ઇઝ ધી ઓપોર્ચ્યુનિટી ટુ બી પાર્ટ ઓફ સત્સંગ એન્ડ પાર્ટ ઓફ વૈષ્ણવ સંઘ એન્ડ પાર્ટ ઓફ પુષ્ટિ માર્ગ. કારણ કે જેજેસી અથાગ મહેનત કરે છે, એનો દેશ વિદેશમાં જઈને કેટલો પ્રચાર કરે છે, વિધાઉટ એની એક્સપેક્ટેશન, જસ્ટ ટુગેધર વૈષ્ણવને સાથે રાખવાનો, કે આટલો એમનો પ્રયત્ન છે, આટલો એમનો પ્રયાસ છે.
તો એમાં આપણે થોડોક પણ ભાગ આપી શકીએ એ આપણા માટે બહુ જ લાભપૂર્વક છે, આપણા માટે ખૂબ ઇટ ઇઝ આવર ડ્યુટી ટુ બી ઓનેસ્ટ. કે હર હંમેશા આપણે કહીએ છીએ કે વલ્લભકુળ આપણા માટે શું કરે છે. હું તો હંમેશા કહું છું કે આપણે શું કરીએ છીએ, આપણે પુષ્ટિ માર્ગ માટે શું કર્યું. તો આ એક અમૂલ્ય મોકો છે ને આ આખો પ્રવાસનો ઉદ્દેશ્ય આપશ્રીની જે સ્કૂલ સ્થાપના થવા જઈ રહી છે, ઓલ ગર્લ્સ સ્કૂલ, ઇન્ટરનેશનલ ગર્લ્સ સ્કૂલ અમદાવાદ ખાતે, તો એના પર આપણે આખો પ્રવાસ કરવાનો છે. અને ટુગેધર એટલીસ્ટ વોટ એવર વી કેન કન્ટ્રીબ્યુટ, ઓફકોર્સ ઇન્ડિવિજ્યુઅલી આપણે કરીએ, પણ એઝ અ વૈષ્ણવ સંઘ જે દરેક સ્ટેટના જ્યાં જ્યાં પણ વચનામૃત થવાના છે, વી આર ઓલ કલેક્ટિંગ દેટ ટુ ગો ટુવર્ડ્સ ધી જે સ્કૂલની જે એમની સ્થાપના થવા જઈ રહી છે, ઓલ ગર્લ્સ ઇન્ટરનેશનલ સ્કૂલ, એના માટે. તો ઇટ ઇઝ આવર વે ઓફ કોન્ટ્રીબ્યુટિંગ સમથિંગ, એટલીસ્ટ ફૂલ નહીં તો ફૂલની પાંખડી હંમેશા જે કહે છે. તો આપણી એક નૈતિક ડ્યુટી છે, આપણી એક નૈતિક ફરજ છે કે આપણે પણ કંઈક સમાજ માટે કરીએ. આપણે સત્સંગ કરીએ છીએ, પુષ્ટિ માર્ગમાં હવેલીમાં જઈએ છીએ, બધું બરાબર, પણ સાથે સાથે સમાજ માટે પણ કંઈક કરવાનું છે. તો આ એક અમૂલ્ય મોકો છે. એમાં જરૂરથી હું સર્વે વૈષ્ણવને વિનંતી કરીશ કે સાથ આપજો, બિકોઝ ધીસ હોલ ટૂર is towards the benefit of the school. So definitely attend anywhere if you can. જ્યાં પણ સત્સંગ થતા હોય, જેસીના જ્યાં જ્યાં વચનામૃત થતા હોય ત્યાં જરૂરથી જજો. અને ફ્લોરિડા ખાતે તો સર્વેને આમંત્રણ આપું છું. 5 દિવસનો ભવ્ય મનોરથ છે ત્યાં. પૂરજોશથી તૈયારીઓ થઈ રહી છે. મયુરભાઈ આપણા ઓફિસમાં સંભાળે છે અને બહુ સુંદર રીતે બધી તૈયારીઓ કરે છે, મુખિયાજી બધા. તો ડેફિનેટલી કમ એન્ડ બી પાર્ટ ઓફ ઇટ. બટ એટલું કહીને હું મારી વાણીને સમર્પણ કરું છું. વલ્લભાધીશ કી જય. થેન્ક યુ અમિતભાઈ, ખૂબ જ સરસ માહિતી આપી. હવે આપણે સત્સંગ આગળ વધારતા આપણે ગ્રંથ દર્શન કરીશું. ગ્રંથ દર્શનમાં આપણે શિક્ષાપત્ર લઈએ છીએ, તો આજે એનું દર્શન આપણને ગીતાબેન કરાવશે. તો ગીતાબેન. જય શ્રી કૃષ્ણ સર્વ વૈષ્ણવોને. આજે મને ઓપોર્ચ્યુનિટી મળી છે શિક્ષાપત્ર પર થોડું દર્શન કરવાનું. તો આપણે 38મો શિક્ષાપત્ર માં 4થા શ્લોકથી ચાલુ કરવાનું છે. આગળના 3 શ્લોક આપણને રીકેપમાં જણાવ્યું. તો 4થો શ્લોક ને 5મો શ્લોક સાથે છે. અક્ષરમ ધામ વૈકુંઠમ વ્યાપી વૈકુંઠ સંજ્ઞકમ બ્રહ્માનંદ તત્ર લક્ષ્મી પૂર્ણાનંદો હરિ સ્વયં. 5મો શ્લોક. રમા વૈકુંઠ વાસીતુ વિભૂતિર્યસ્ય વૈષ્ણવી રમાતુ પાલિકા તત્ર શક્તિરીત્ય તેનો શબ્દાર્થ છે કે વ્યાપી વૈકુંઠ જેનું નામ છે એવો અક્ષરધામ વૈકુંઠ છે. ત્યાં બ્રહ્માનંદ છે, તે લક્ષ્મી છે અને પૂર્ણાનંદ પોતે હરિ છે. વળી રમા વૈકુંઠ વાસી જે વિષ્ણુ છે તે પૂર્ણાનંદ હરિની વિભૂતિ છે. જેમની વૈષ્ણવી રમા એ લક્ષ્મી એ શક્તિ છે, એ વૈકુંઠમાં પાલન કરનારી છે એમ જાણવું. આ 4-5મા શ્લોકનું ટીકા છે કે અક્ષરધામ છે તે વ્યાપી વૈકુંઠ છે. ભીતર પ્રભુ બિરાજે છે. લોક અને આલોક, પર્વતને પાર જ્યાં અર્જુનને લઈ જઈ દર્શન કરાવ્યા એ બધાનું મૂળ છે. એનું વ્યાપી વૈકુંઠ નામ છે. વ્યાપી વૈકુંઠ બધામાં વ્યાપક છે. એની ભીતર પ્રભુ બિરાજે છે. ભૂમિ પર પુષ્ટિ માર્ગની રીતે પ્રભુ બિરાજે, લીલાનો અનુભવ થાય તેમ વ્યાપી વૈકુંઠ બધામાં છે, છતાં જુદો અનુભવ થાય છે. એમાં પ્રભુનું દર્શન ભીતર થાય છે. એવી જ રીતે અક્ષર બધામાં વ્યાપક છે અને બધાથી ન્યારો છે. તેની ભીતર ભક્તોને પ્રભુનો અનુભવ થાય છે. ઓમકાર એ સૌથી ન્યારો છે, બધા વેદોનું મૂળ છે, બધામાં રહ્યો છે. તેમ વ્યાપી વૈકુંઠ છે. જ્ઞાનીની દ્રષ્ટિ વ્યાપી વૈકુંઠ સુધી પહોંચે છે. એ એને બધે સ્થળે વ્યાપક માને છે, તેથી તેનો દાસભાવ છૂટી જાય છે. ભક્તોને બધે સ્થળે વ્યાપક છે તેનો અને ન્યારો છે તેનો પણ અનુભવ છે. તેથી વ્યાપકને જાણીને ન્યારો અનુભવ થાય ત્યાં માને છે, પોતાને દાસ જાણે છે. અક્ષરધામ વૈકુંઠમાં બ્રહ્માનંદ રૂપ લક્ષ્મી છે. અક્ષર બ્રહ્મની ઉપાસના કરનાર બ્રહ્માનંદ રૂપ લક્ષ્મીમાં મુક્ત થાય છે. એમને પૂર્ણાનંદ રૂપ હરિનો જુદો અનુભવ થતો નથી. એમને બ્રહ્માનંદ જ મોક્ષ છે. એ 4થા શ્લોકનો આપણને ટીકા અહીંયા સમજાવી. હવે 5મા શ્લોકની ટીકા છે કે એક રમા વૈકુંઠ છે જ્યાં સનક આદિ જય વિજયને શાપ આપ્યો. આ વૈકુંઠ અક્ષરધામની વિભૂતિ છે. ત્યાંના વાસી વિષ્ણુ છે, તે પૂર્ણાનંદ હરિની વિભૂતિ છે. ત્યાંની લક્ષ્મી પાલિકા શક્તિ છે. પુરુષોત્તમની 12 શક્તિઓ છે.
શ્રી, પુષ્ટિ, ગીરા, કાંતિ, તુષ્ટિ, કીર્તિ, ઈલા, ઉર્જા, વિદ્યા, અવિદ્યા, શક્તિ અને માયા. તેમાં આ પાલિકા એ શક્તિ છે. આમ જ્યાં જે રીતે પ્રભુ બિરાજે છે ત્યાં તે રીતે જ લક્ષ્મી બિરાજે છે. શ્રી કૃષ્ણ અવતાર બધાનો મૂળભૂત છે એ પ્રકાર હવે આગળ કહે છે. તો અહીંયા 6થો શ્લોક છે. મૂલભૂતસ્યાવતારે મૂર્તિવ્યુહો વિધિતીયતે પ્રદ્યુમ્નો વાસુદેવશ્ચ અનિરુદ્ધોનંત એવ ચ. અને 7મો શ્લોક છે. વ્યુહમ વિરચ્ય યસ્તત્ર સ્થાપ્યતે પ્રાપ્યતે ન સહ તથૈતૈરાવૃતઃ કૃષ્ણનાવતારે વગમ્યતે. નો શબ્દાર્થ: મૂળભૂત શ્રી કૃષ્ણના અવતારમાં અથવા અવતાર રૂપ મૂર્તિ વ્યૂહ કહેવાય છે. પ્રદ્યુમ્ન, વાસુદેવ, અનિરુદ્ધ અને સંકર્ષણ આ વ્યૂહને રચીને એમાં જે સ્થાપન કરાય છે તે પ્રાપ્ત થતા નથી. આ વ્યૂહથી આવૃત એટલે કે વ્યૂહની ભીતર પોતે બિરાજે છે તે શ્રી કૃષ્ણ અવતારમાં ગમ્ય એટલે કે જાણી શકાતા થતા નથી. એની ટીકા છે કે હવે વસુદેવ દેવકીજીને ત્યાં પ્રકટ છે તે કહે છે. બધા અવતારોનું મૂળભૂત એમ છે. મૂર્તિ તો એક છે અને ચતુર્વ્યુહ પ્રકટ થયા છે, તેથી ચતુર્ભુજ પ્રગટ્યા છે. એ વ્યુહના નામ કહે છે પ્રદ્યુમ્ન, વાસુદેવ, અનિરુદ્ધ અને સંકર્ષણ. ત્યાં શ્લોકમાં ચકાર છે, તેથી એમ જાણવું કે શ્વેત કેશ અને શ્યામ કેશ એ સાથે 6 પ્રકારનું સ્વરૂપ થયું. દુષ્ટોનો નાશ કરવા માટે સંકર્ષણ રૂપ, મોક્ષ આપવા માટે વાસુદેવ રૂપ, વંશ વૃદ્ધિ માટે પ્રદ્યુમ્ન રૂપ અને ભક્તોની રક્ષા કરવા માટે અનિરુદ્ધ રૂપ વગેરે 4 કાર્ય મુખ્ય છે. ઉપરાંત અનેક કારણો પણ છે. આ 4 વ્યુહોમાં પુરુષોત્તમ છે. તેમનો જન્મ એટલે અવતાર નથી. શ્રી ભાગવતમાં કહ્યું છે, જયતિ જન નિવાસો દેવકી જન્મવાદો યદુવર વરિષ્યતે યજ્ઞ ધર્મ સ્થિર ચ વૃજિનગ્ન સસ્મિત શ્રી મુખેન વ્રજ પુરવનિતાના વર્ધ્યમ કામદેવમ. એટલે કે એનો અર્થ છે કે જેમના નિવાસરૂપ તથા જેમના નિવાસનું સ્થાનક જન છે દેવકીજીને ત્યાં જેમના જન્મનો વાદ માત્ર એટલે કે નામ કથન માત્ર છે. યદુ કુલના બધા મોટા યાદવ જેમની સભા છે પોતાના શ્રી હસ્તોથી અધર્મનો નાશ કરનારા છે. સ્થાવર જંગમના દુઃખને મટાડનારા છે. શ્રી વૃંદાવનના વૃક્ષ સ્થાવર હતા. તેમનો પણ વેણુ દ્વારા સુધા સંબંધ થયો ત્યારે જડત્વનું દુઃખ મટ્યું. વ્રજ તથા નગરની સ્ત્રીઓના કામને હાસ્યયુક્ત મુખારવિંદથી જે વધારનારા છે. એટલે કે ગ્રામ્ય અને નગરની સ્ત્રીને સમાન અનુભવ ન થાય, પણ અહીં તો ગ્રામ્યને વિશેષ અનુભવ થયો. તે શ્રી કૃષ્ણ સર્વથી અધિક બિરાજે છે. આવા વગેરે વચનથી દેવકીના ઉદરથી જન્મ કથન થાય છે. જેમ પૂર્વ દિશાથી ચંદ્ર, સૂર્ય વગેરે પ્રગટે છે એ પ્રકારે જાણવું. પૂર્વ દિશાથી ચંદ્ર તથા સૂર્ય પ્રગટે છે, તેમાં દિશાનો કશો સંબંધ નથી, એ માર્ગ છે. તે જ રીતે શ્રી દેવકીજીથી પ્રભુનું પ્રાકટ્ય છે એમ જાણવું. એ 6થા શ્લોકની ટીકા અહીંયા પૂરી થઈ છે. હવે 7મા શ્લોકની ટીકામાં કહે છે કે આ પ્રકારે ચતુર્વ્યુહને રચીને પોતે શ્રી કૃષ્ણ ભીતર સ્થાપિત થઈ બિરાજે છે. આવા શ્રી કૃષ્ણ સહિત ચતુર્વ્યુહ છે, તો ચતુર્વ્યુહનું પૂજન કરીએ એટલે શ્રી કૃષ્ણનું પૂજન થઈ જાય. આવો કોઈ સંદેહ કરે તો ત્યાં કહે છે કે જો કે વ્યૂહથી આવૃત શ્રી કૃષ્ણ છે, છતાં આ 4 વ્યૂહ અવતારોની ઉપાસના પૂજાથી શ્રી કૃષ્ણનું અવગાહન ન થાય. કેમ કે પૂર્ણ પુરુષોત્તમ સર્વમાં છે અને સર્વથી ન્યારા છે. વ્યૂહ છે તે પુરુષોત્તમના આજ્ઞાકારી છે. પ્રભુની જેટલી આજ્ઞા છે એ તેટલું કાર્ય કરીને પાછા પોતાના ધામમાં પધારશે. અને શ્રી કૃષ્ણ તો નિત્ય લીલા વિનોદ કરે છે. વ્યુહની ઉપાસનાથી સ્વર્ગલોક, સારૂપ્ય, સામીપ્ય, સાયુજ્ય, સાલોક્ય આ 4 પ્રકારની મુક્તિ મળે. મુખ્ય ફળ ભક્તિ રસની પ્રાપ્તિ નથી. માટે સર્વો ઉપરી શ્રી કૃષ્ણ જ છે. તેમની ન્યારી ભક્તિ કરવી, મળેલી મિશ્ર ભક્તિમાં ફળને ન્યૂનતા પ્રાપ્ત થાય છે. આ પ્રકારે જીવ સત્સંગ વિના શ્રી કૃષ્ણના મહાત્મ્યને જાણતો નથી તે કહે છે. વલ્લભાધીશ કી જય. શ્રી વિષ્ણુને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ ગીતાબેન. કૃષ્ણ. ખૂબ જ સરસ આપે દર્શન કરાવ્યું. ખૂબ ખૂબ આનંદ આવ્યો. હવે આપણે ઉત્સવ દર્શન કરીશું.
આજનું ઉત્સવ દર્શન આપણને ગીતાબેન કરાવશે. આપણે વાર્તા પ્રસંગ છે 11 નો જય શ્રી કૃષ્ણ. આજની આપણે વાર્તા જે પ્રસંગ લેવાના છે એ છે 25મી વાર્તા. जनार्दन दास कायस्थ। अब श्री गुसाई जी के सेवक जनार्दन दास कायस्थ और गोपाल दास सहगल क्षत्रिय सिंध के पासी इनके वार्ता को भाव कहते हैं। भाव प्रकाश, ये राजस भक्त है। लीला में ललिता जी की सखी रत प्रभा है, ताकि ये दो सखी है, विमला और निर्मला, इनको नाम है। सो विमला को जनार्दन दास कायस्थ भय और निर्मला गोपाल दास को प्रागट्य। सो ते प्रगटी है त्याते इनके स्वभाव रूप है। तो आ जे सिंध में एक कायस्थ एक सहगल क्षत्रिय दो पास रहते हते, तहाँ जन्म दो लिए। तो कायस्थ के घर जनार्दन दास प्रकट भय, ताके केतेक दिन पाछे वा क्षत्रिय उहा गोपाल दास जन्मे। जन्म जनार्दन दास गोपाल दास बरस 5-7 के भय, तब के ते दो में प्रीति बहुत। सो दो विरक्त वैरागिन के पास जाए तथा वार्ता सुने। ऐसे करते ये 2 बरस 20-22 के भय, तब दो उनके माता पिता ने इनको ब्याह किया। पाछे कछुक दिन में दो उनके माता पिता मरे। तब ये 2 म्लेच्छ के चाकर रहे, घर को संभारन लोग पोर दोन की साधु वैरागिन में प्रीति बहुत। सो जो को साधु वैरागी गाम में आवतो ताको ये भली भांति समाधान करे, वाको उपदेश सुने। या प्रकार ये 2 रहते हैं। सो एक दिन वासुदेव दास छकड़ा सो ये 2 को मिलाप भयो। सो वासुदेव दास छकड़ा 2 को कहो, जो वासुदेव दास कोई ऐसो महापुरुष है जो हमको भगवान के मिलीवी के प्रकार समझावे। तब वासुदेव दास 2 को दैवी जीव जानी कहे, जो तुमने आज लो इन अनेक साधु वैरागिन को सर कियो है, सो उनके तुमको कहो कहाँ कहो है। तब 2 वसुदेव दास को कहे, जो को तो तप कारण के कहत है, तो को सन्यासी कहत है। को कहते के जो दान पुण्य करो तो प्रभु प्रसन्न होते हैं, और को कहते जो पूजा पाठ उपासना आदि किए तो प्रभु प्रसन्न होते हैं। जेव आपणे आज बता कहे छे एवी रीतना परी हमको तो ये कछु समझत पड़त नहीं, कछु रचत नहीं। या काल में ये सब साधन कैसे होए। तब वासुदेव दास कहो, जो तुम हमारे बात मानो तो हम तुमको एक बात कहे। तब जनार्दन दास और गोपाल दास 2 हाथ जोड़ी के कहे, जो तुम कहो सो कहेंगे, हम मानेंगे। तब वासुदेव दास कहो, जो कछुक दिन अडेल में श्री गुसाई जी आप थानेश्वर पधारत है, सो तुम उनके सरनी जइयो, वे तुमको सब बात समझावेंगे। तब तो ये 2 प्रसन्न भय। पाछे कछुक दिन में श्री गुसाई जी आप थानेश्वर पधारे। तब इन सुनी जो श्री गुसाई जी थानेश्वर पधारे हैं, तो ये दोनों थानेश्वर आई श्री गुसाई जी के दर्शन किए। पाछे वे 2 श्री गुसाई जी से हाथ जोड़ने विनती करे, जो महाराज हमको वासुदेव दास छकड़ा ने आपके पास नाम ले कहो है, जो तुम उनकी सरनी जाइयो। सो महाराज हम आपके सरनी आए हैं, कृपा करी हमको सेवक भरिए। और महाराज हमारे मन में बहुत दिन से प्रभु प्राप्ति की चिंता रहत है, सो ताकि उपाय कृपा करी हमको समझाइए। आछो तब श्री गुसाई जी 2 के शुद्ध भाव देखी आज्ञा करे, जो तुम सरस्वती जी में नहीं आओ, हम तुमको शरणी ले प्रभु प्राप्ति की मार्ग समझावेंगे। तब वे 2 अति प्रसन्न हुए। सरस्वती नान गए, नाई के अपरसी में श्री गुसाई जी पास आई ठाड़े रहे। तब श्री गुसाई जी आप 2 को कृपा करी नाम निवेदन कराए। पाछे 2 के निवेदन को स्वरूप समझाई कहे, जो प्रभु तो सर्वत्र स्वतंत्र है, ताते कोई साधन करी उनको प्राप्त करनो चाहे तो वे सर्वथा प्राप्त न होई। वे तो अपनी कृपा ते आप ही प्रसन्न वे जिनको प्राप्त होते हैं। तब 2 श्री गुसाई जी से विनती करिए, जो महाराज उनकी कृपा कैसे प्राप्त हुई। तब श्री गुसाई जी 2 से प्रसन्न हुए, आज्ञा किए, जो प्रभु की सरनी जात है तो पर प्रभु की कृपा होत है, ताते मन
वाचा कर्म करी उनकी शरणी रहो। यही प्रभु प्राप्ति को एकमात्र उपाय है। सो तुमको ये निवेदन महा मंत्र द्वारा हमने यह उपाय बतायो है, ताको तुम हृदय में धारण कर लियो। या प्रकार श्री गुसाई जी वचन सुनी ये दो हाथ जोड़ी विनती किए, जो महाराज प्रभु प्राप्ति को उपाय तो प्रभु ही जाने, ताते आपने या प्रकार सरल उपाय दिखायो है, सो आप प्रभु हो। आपके बिना या प्रकार निवेदन को विलक्षण मार्ग और कौन जानी के कहे। सो या प्रकार जनार्दन दास गोपाल दास श्री गुसाई जी को ईश्वर करी माने, अपने स्वामी जाने। पाछे झालो श्री गुसाई जी थानेश्वर बिराजे, तहाँ लो इन दो सेवक भाई भावते श्री गुसाई जी की टहल किए। सो ये दो निवेदन के भाव में सदा मग्न रहते। वे जनार्दन दास और गोपाल दास ये दो चाकर हते। सो एक समय जाके पास जनार्दन दास चाकर रहते, ताके देश में श्री गुसाई जी आप पधारे। सो ये दो जने अपनी स्त्री लरिका लई के वह समय घुड़सार में आई रहे और घर में श्री गुसाई जी के डेरा कराए। पाछे सगरे घरन की तारी भंडारी के आप सौंपी आए, और भंडारी सो जनार्दन दास गोपाल दास कहे, जो चाहिए सो सर्व घर में ते खर्च करियो, और अपनो सीधो दो जने बाजार सो मंगावे और माटी के पात्रन में रसोई करी के काम चलावे। पाछे तब श्री गुसाई जी चलवी के को विचार करे। तब ये दो जन भंडारी सो कहे, जो कछु या घर में सामान है वो सब तुम्हारो है, गहनों पात्र कपड़ा अन्न खाट पीड़ा, जो कछु तिहारो काम आवे सो तो राखो, नहीं तो ताको बेची के दाम करी अपने साथ ले जाओ। तब भंडारी ने जनार्दन दास गोपाल दास कहे, प्रमाण श्री गुसाई जी की आज्ञा मांगी के दाम किए। पाछे श्री गुसाई जी कह तहाँ ते विजय किए। तब वे दो जन वा घर में आई रहे। भाव प्रकाश या वार्ता में स्वामी सेवक भाव दृढ़ जतायो है। काहे ते जो जनार्दन दास गोपाल दास दो श्री गुसाई जी के सेवक है, सो स्वामी के आगे सेवक को अपनी सब वस्तु निवेदन करनी चाहिए। यह भाव तो जनार्दन दास गोपाल दास ने अपनी सब वस्तु श्री गुसाई जी को समर्पण करी। वार्ता प्रसंग पाछे कतेक दिन को ये दो जन मुल्तान की और परगनो कामावन चले। सो जाई पहुंचे, तहाँ कोई चारी भाट एक दिन आए। 3 भाटन इनके बाप दादे को जस बड़ी बार लो बरन कर्यो, परी इन्हें वह बात में चित न दियो। पाछे कहू ने उन भाटन सो कहो, जो तुम श्री आचार्य जी के तथा श्री गुसाई जी के कवित छंद पढ़ोगे, तब तिहारो ये दो जन समाधान करेंगे। तब वे भाट श्री आचार्य जी के श्री गुसाई जी के कवित छंद पढ़ने लागे। सो सुनी के ये दो अति प्रसन्न हो के उन भाटन को समाधान किए। पाछे वे अपने घर आए। भाव प्रकाश यह वार्ता को अभिप्राय यह है, जो भगवदीय अपनो जस चाहत है नहीं, ताको तो अपने स्वामी को जस सुने तो ही सुख होते। ताते जनार्दन दास गोपाल दास श्री आचार्य जी के श्री गुसाई जी के कवि छंद सुनी तभी प्रसन्न भय। तहाँ ते केतेक दिन पाछे ये दो जन और परगने को चले। सो जनार्दन दास वह परगने ऊपर जाई पहुंचे। ता परगने में जनार्दन दास आप तो मुसरफी करते और गोपाल दास तहसीलदारी करते। सो वे परगने में एक म्लेच्छ दरोगा रहते। सो मुलक को पैसा सब गोपाल दास के हवाले रहे। सो गोपाल दास वैष्णव को प्रसाद लिवावे और हु कितनो द्रव्य श्री गोकुल श्री गुसाई जी को पास पठावे। या कातेक दिन पाछे हिसाब करन जाको परगनो कमायो हतो, ताके पास ये तीनों जन गए। ताको हिसाब तब समझावन आए। तब गोपाल दास के माथे दाम बहुत बाकी रहे। सो वह म्लेच्छ ने गोपाल दास जनार्दन दास को और वो दरोगा म्लेच्छ को इन तीनों को महीना कोटी लिए। परंतु
तो वाके द्रव्य को पूरो न पर्यो। तब वा दरोगा म्लेच्छ ने वा सिरदार सो कहो, जो इन दो जनन को दूरी करिए। तब वह सिरदार ने दरोगा सो कहो, जो इनको प्रतापते तो तेरो मेरो भलो होत है, तासो इनको दूरी क्यों किए करीने। तब वे दरोगा ने कहो, जो तुम हमारो महीना क्यों काटे हो। तब वह सिरदार ने वह दरोगा को द्रव्य दियो। जनार्दन दास ने वो द्रव्य जनार्दन दास को दियो। गोपाल दास के माथे द्रव्य रहो, सो गोपाल दास को माफ किए। पाछे फिरी इन तीनों जन को सिरो भाव दे परगना कामावन पठाए। भाव प्रकाश ताते भगवतियन के संगते तब के म्लेच्छन हु की बुद्धि ऐसी रहती, यासो भगवत भक्त को संग करनो। वे गोपालदास जनार्दन दास श्री गुसाई जी के ऐसे कृपा पात्र भगवदीय है, इनकी वार्ता कहाँ तय कही है। એટલે બે જ વસ્તુ આ મને વાર્તામાં જે સૌથી વધારે સમજણ પડે ને સરસ લાગી કે સેવક ભાવ આપણો એકદમ દ્રઢ રાખવો, અને જેમ જનાર્દનદાસ ગોપાલદાસે શ્રી ગુસાઈજીમાં જે સેવક ભાવ પોતાનો રાખ્યો અને સ્વામીને માણીને એમને જે કહ્યું એવું કર્યું, આપણે પણ આપણા જીવનમાં આ વસ્તુ ઉતારવી અને ગુરુમાં સમર્પણ કરી આપણે આગળ વધવું જોઈએ, તો જ આપણને આ માર્ગમાં આગળ વધવા મળે। અને બીજું કે જે પણ આપણે ગુરુ પાસેથી શીખીએ એ જ આપણે આપણા જીવનમાં આગળ સમજવાનું અને એ જ કરવાનું। તો બીજા ભક્તનો બી એવો સંગ લેવાનો। શ્રી વલ્લભાધીશ કી જય। જય શ્રી કૃષ્ણ હરિપલભાઈ, ખૂબ જ સરસ આપે વાર્તાજી દર્શન કરાવ્યું, ખૂબ ખૂબ આનંદ થયો। હવે આપણે સત્સંગ આગળ વધારતા જ્યાં સુધી ગીતાબેન તૈયારી કરે ત્યાં સુધી આપણે કીર્તન સાંભળીશું। આજે કીર્તન આપણને પ્રજ્ઞાબેન સંભળાવશે, તો પ્રજ્ઞાબેન। શ્રી વલ્લભાધીશ કી જય। જયશ્રીના ચરણોમાં અમારા પરિવારના દંડવત પ્રણામ। સર્વે વૈષ્ણવોને એકાદશીના જય શ્રી કૃષ્ણ। કુંજનું પદ લઉં છું આજે। કુંજન કી અતિ શોભા આજ નવ कुंजन की अति शोभा, कुंजन की अति शोभा आज नव कुंजन की अति शोभा। करत विहार तहाँ पिय प्यारी, करत विहार तहाँ पिय प्यारी, निरख नयन मन लोभा आज नव कुंजन की अति शोभा। रूपवरी सिंचत निज जन को, उठत प्रेम की गोभा। परमानंद प्रभु की चितवनी, परमानंद प्रभु की चितवनी, लागत चित को चोभा आज नव कुंजन की अति शोभा। कुंजन की अति शोभा आज नव
कुंजन की कुंजन की अति शोभा। શ્રી વલ્લભાધીશ કી જય. જય શ્રી કૃષ્ણ પ્રજ્ઞાબેન, ખૂબ જ સરસ, ખૂબ આનંદ આવ્યો. વલ્લભાધીશ કી જય. આપણે હવે ઉત્સવ દર્શન તરફ જઈએ, કારણ કે ગીતા માસી શરૂઆતમાં લેવાના હતા, પણ અનફોર્ચ્યુનેટલી એમને ટેકનિકલ ઇસ્યુ આવી ગયા હતા, એટલે આપણને એમનો લાભ ન આપી શક્યા. પણ હવે આપણે ગીતા માસીને વિનંતી કરીએ કે આપણને સૌને ઉત્સવ દર્શનનું વાંચન કરાય. વલ્લભાધીશ કી જય. જે સ્ત્રીના ચરણાવિંદમાં મારા કોટી કોટી દંડવત પ્રણામ. આજની આપણી 11ના સર્વને મારા જય શ્રી કૃષ્ણ અને ખૂબ ખૂબ બધાઈ. હવે આપણે ઉત્સવ દર્શનમાં આજે ઋષિ જયંતિ પર જોવાનું છે. હવે ઋષિ ચૌદસ આપણે બધાને ખબર છે કે દૈત્યરાજ હિરણ્યકશિપના ઘરે એમ કે આ ભક્તરાજ પ્રહલાદનો અવતાર થયો, જન્મ થયો. હવે આ હિરણ્યકશિપ આપણને બધાને ખબર છે કે કેવો ક્રોધી અને એવો રાજા હતો. એણે ખૂબ તપ કર્યું, અને એને તપ એટલા માટે કર્યું કે એને ભગવાન વિષ્ણુ પર બહુ જ એમ કે દ્રોષ હતો કે એના ભાઈનો ભગવાને માર્યો અને ઉદ્ધાર કર્યો. એટલે હિરણ્યકશિપને એમને એના ભગવાન સાથે એને બહુ જ દ્વેષ હતો. એટલે આ પ્રમાણે એને વ્રત કર્યું. એટલે બ્રહ્માજી એને કહ્યું કે તથાસ્તુ. એટલે એને વ્રત કરીને એમ કે માંગ્યું કે હું ન જ દિવસે મરું, ન રાત્રે ન રહું, ના કોઈ એમ કે, એટલે એમ કે દિવસે નહીં, રાતે નહીં, અંદર નહીં, બહાર નહીં, શસ્ત્રથી નહીં, અસ્ત્રથી નહીં, દરેક રીતે એને કહ્યું કે મારે મરવું જ નથી એમ. એટલે પછી બ્રહ્માજીએ કહ્યું કે તથાસ્તુ. હવે એટલે એવો ઉદ્ધત રાજા થઈ ગયો, કારણ કે એને બધાને એવું કહ્યું હું જ ભગવાન છું, આ રાજમાં ભગવાન હું જ છું. હવે આ તપ કરવા જયારે એ ગયો ત્યારે એમ કે પહેલી વાર એ ગયો ત્યારે ત્યાં આગળ ઓમ નમો ભગવતીનું કોઈ બોલવા માંડ્યું. એટલે એને ભંગ થયો, એટલે પાછો આવ્યો. એટલે એની પત્નીએ પૂછ્યું તમે કેમ પાછા આવ્યા? તો હિરણ્યકશિપુએ કહ્યું કે મને એમ કે કોઈ આવો બોલતો હતો કે ઓમ નમો ભગવતે વાસુદેવાય, એટલે કે મને ના ફાવ્યું, એટલે હું પાછો આવ્યો. એટલે આ પ્રમાણે કયાદુ બહુ હોશિયાર હતી, એને બહુ જ વાર એમ કે એને આ બોલાવડાવ્યું. શું બોલતો હતો? એટલે એ કહેતો ઓમ નમો ભગવતે વાસુદેવાય. આમ થતા એ ટાઈમે કયાદુને એમ કે ગર્ભાધાન થયું, અને ત્યાર પછી ફરી હિરણ્યકશિપ તપ કરવા ગયો. જ્યારે એ તપ કરવા ગયો ત્યારે ઇન્દ્ર આવ્યો, અને ઇન્દ્ર કયાદુને ઉઠાવી ગયો. તો રસ્તામાં નારદજી મળ્યા. નારદજી કે ઇન્દ્ર તું શું કરું છું, કઈ લઈ જાઉં છું? એટલે એને કયાદુને એ મૂકી દીધા અને જતો રહ્યો. તો તે સમયે કયાદુ નારદજીના આશ્રમમાં રહ્યા, અને જ્યારે આશ્રમમાં રહ્યા ત્યારે નારદજીને ત્યાં હંમેશા સત્સંગ થતો, કીર્તન થતું, કથા વાર્તા થતી. એટલે કયાદુના ઉદરમાં આ આપણે પ્રહલાદજી બધું સાંભળતા, અને એનાથી ભગવત ભક્ત બન્યા. હવે આ રીતે ભગવત ભક્ત બન્યા. હિરણ્યકશિપુને ત્યાં આ રીતે ભક્તરાજ પ્રહલાદજીનો જન્મ થયો. હવે આ પ્રહલાદજીને જ્યારે જન્મ થયો ત્યાર પછી એ મોટા થયા થોડા, એટલે એને એમ કહ્યું કે હવે તમે છે ને તો ગુરુ આશ્રમમાં ભણવા જાઓ. એટલે ત્યાં એમણે આશ્રમમાં મૂક્યા. પણ પ્રહલાદજી હર હંમેશ ભગવાનનું જ નામ દેતા, અને ત્યાં જે બાળકો હતા ને તે આ ગુરુઓ આગા પાછા થાય તો બાળકોને પણ એ કીર્તન શીખવાડતા, ભગવાનનું નામ લેવડાવતા. આ રીતે ત્યાં પણ એવું કરતા. હવે એક દિવસ
એમના પિતાને થયું કે હું જોઉં મારો દીકરો કેમનો ભણે છે ને કેટલું ભણ્યો, એને બધું આવડી ગયું કે નહીં. એટલે એમણે બોલાયા કે તમે લઈને આવો પ્રહલાદને, મારે જોવું છે કે કેટલું ભણ્યા એમ. એટલે પછી ઘરે લઈને આવ્યા તો પ્રહલાદજીને પિતાજીએ પૂછ્યું કે બોલો તમે શું ભણ્યા, તમને આ ગુરુએ શું શીખવાડ્યું? એટલે પ્રહલાદજીએ કહ્યું હું તો કે માનું છું કે હું તો ભણ્યો, પણ એમ કે તમને પણ કહું છું કે તમે પણ ભગવાનનું નામ દો, એમ કે ભગવાન જ સર્વસ્વ છે. તો પિતાજીએ એમને ખોરામાંથી ધક્કો મારીને નાખી દીધા. અને તોય પણ પ્રહલાદજીએ તે ઉપર તે વખતે સમજાવ્યું કે પિતાજી, નવધા ભક્તિ છે, અને એ 9 જાતની ભક્તિ કઈ? શ્રવણ, કીર્તન, સ્મરણ, અર્ચન, વંદન, દાસ્ય, સખ્ય, પાદસેવન, આત્મનિવેદન. અને આપણા પ્રભુજી કે છે પ્રેમ લક્ષણા ભક્તિ. બહુ દુઃખ આપ્યું પિતાજીએ. ત્યાર પછી તો પ્રહલાદજીને પહાડ પરથી પાડીને ફેંક્યા, ગરમ તેલમાં નાખ્યા, સાપના ઢગલામાં નાખ્યા, રૂમમાં પૂરી દીધા, ખાવા ના આપે. બહુ જ એમની પ્રહલાદજીની બહુ જ પરીક્ષા કરે, પણ પ્રહલાદજી એવા ભક્ત હતા કે અડગ, અને એમની ભક્તિ બહુ જ સચ્ચી ભક્તિ હતી. એ કોઈ દિવસ ભગવાનને પણ ફરિયાદ એમણે કરી નથી. પિતાજીને ઘણો ગુસ્સો આવતા તો એક દિવસ એમણે તેમને મારી નાખીશ એમ પણ કહ્યું. તો પ્રહલાદજીએ કહ્યું મારી નાખીશ એમ. એટલે એમ કે પછી તો પ્રહલાદજીએ કહ્યું કે પિતાજી તમે કેમ એવું બોલો છો? તમે પણ ભગવાનનું નામ દો. તો કે ના. તો કે તું ભગવાનનું નામ દઉં છું તો જો આ ગરમ થાંભલામાં તારો ભગવાન છે? તો કે હા પિતાજી, મારો ભગવાન તો સર્વત્ર છે, સર્વેશ્વર છે, સર્વસત્તાધીશ છે, અને તમે જ્યારે કહો ત્યારે મારો પ્રભુ તો હાજર થઈ જાય છે. તો કે તારા જો તું સાચું બોલતો હોય તો તેમ કે તું જો આ ગરમ થાંભલાને ભેટ, જો તારો ભગવાન હોય તો મને બતાવ. એટલે ભક્તરાજ પ્રહલાદજી તો ભગવાનના ભક્ત હતા, અને એમના વચનને સત્ય કરવા ઋષિ ભગવાન એમાંથી પ્રગટ થયા. અને પ્રગટ થયા એવા જ એમણે હિરણ્યકશ્યપને ખોળામાં લઈ લીધા ને પૂછવા લાગ્યા, જો હું નથી માણસ, નથી પ્રાણી, નથી હથિયાર, નથી રાત્રિ, નથી દિવસ, નથી 12 મહિનાનો મહિનો, અધિક મહિનો છે, એમ કરીને. કારણ કે ઋષિ ભગવાનને નતા એમ કોઈ પણ એક જાત, એમને ઉપરનો ભાગ સિંહનો હતો ને નીચેનો ભાગ મનુષ્ય હતો. એટલે પછી એમણે પોતાના ખોરામાં લઈને આ રીતે હિરણ્યકશ્યપને બધું કરી, અને એમને એટલો બધો ક્રોધ આવ્યો હતો કે એમણે હિરણ્યકશ્યપને 2 નખ વડે એમ કે મારી નાખ્યા, ચીરી નાખ્યા. આ જોઈને જો કે પ્રહલાદને દુઃખ તો થયું, પણ એને એમ થયું કે મારા પ્રભુ જે કરે તે બરાબર છે. પછી એમ કે આ રીતે ઋષિ ભગવાન તો એટલા બધા ક્રોધમાં હતા કે શાંત કરવા પણ મુશ્કેલ હતું. એટલે લક્ષ્મીજીને બોલ્યા તો લક્ષ્મીજી ગભરાઈ ગયા કે ના, હું તો હવે એમની આગળ નહીં જઈ શકું. પછી બધાએ વિચાર કર્યો કે ચાલો આપણે જેના માટે આવ્યા છીએ એ પ્રહલાદજીને જ મળે. એટલે પ્રહલાદજીને એમના ઋષિ ભગવાનના ખોરામાં મૂક્યા, અને ઋષિ ભગવાન ખૂબ ખૂબ ખુશ થઈ ગયા, અને પ્રહલાદને એટલું બધું વહાલ કરવા માંડ્યા. અને પછી ધીમે રહીને કહ્યું કે બોલ તું માંગ, હું તને કંઈક આપવા માંગુ છું. તો પ્રહલાદજીએ કહ્યું કે મારે તમે મળ્યા પછી મારે શું જોઈએ? તો કે ના, પણ મારી બહુ જ ઈચ્છા છે, તું કંઈક માંગ. એટલે પછી એને કે પ્રહલાદજીએ કહ્યું કે મારા પિતાજીની અધોગતિ ન થાય એટલું કરજો. તો બ્રહ્માજી ભગવાને કહ્યું કે તું આ શું કહું છું? તું તો એમ કે આવો ભક્ત, તારા કુળમાં તો તારી 32 પેઢી કરી જાય, અને એટલે એમ કે તારા પતિ એમ કે તારા પિતાજીની અધોગતિ થશે જ નહીં એમ. અને પછી ભગવાનને પ્રેમથી પ્રણામ કરી પ્રભુ અંતર્ધ્યાન થયા. એટલે આ પરથી આપણે એવું શીખવું જોઈએ
કે સદા આપણે પ્રભુની નિસાધન એટલે એમ કે ભગવાન આપણા પ્રભુ છે અને આપણે એમની ભક્તિને સેવા કરવી જોઈએ. એ રીતે આપણે હંમેશા પ્રભુનું સ્મરણ અને કથા વાર્તા કીર્તન સત્સંગ કરવા જોઈએ. અને આવી રીતે જો આપણે કરીશું તો ભગવાન પણ જેમ પ્રહલાદજીને ખુશ થયા એમ આપણા પણ ઘર પણ ખુશ થશે અને આપણી ભક્તિ પણ સફળ થશે. શ્રી વલ્લભાધીશ કી જય. જય શ્રી કૃષ્ણ ગીતાબેન, ખૂબ જ સરસ દર્શન કરાવ્યું, ખૂબ આનંદ આવ્યો. હવે આપણે આશ્રયપદનું ગાન કરીશું. આશ્રયપદ આજે આપણને જાગૃતિબેન ગાશે. તો જાગૃતિબેન. શ્રી વલ્લભાધીશ કી જય. જય જય શ્રીના શ્રી ચરણમાં કોટી કોટી પંચાંગ પ્રણામ. દ્રઢઈના ચરણ કેરો ભરોસો, દ્રઢઈના ચરણ કેરો. શ્રી વલ્લભ નખ ચંદ્ર છટાબીન, સબ જગમાં જ અંધેરો ભરોસો. દ્રઢઈના ચરણ કેરો. સાધન ઓર નહિયા કલી में जासु होत निवेरो. सुर कहाँ कहे द्विदांधड़ो, बिना मोल को चेरो भरोસો. દ્રઢઈના ચરણ કેરો ભરોસો. દ્રઢઈના ચરણ કેરો ભરોસો. દ્રઢઈના ચરણ કેરો ભરોસો. શ્રી વલ્લભાધીશ કી જય. સર્વ વૈષ્ણવને ભગવત સ્મરણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બસ હવે આપણો સત્સંગ વિરામ લે છે. આપણી આવતી એકાદશી, તો હવે તો અધિક મહિનો આવે છે, તો હવે આવતી એકાદશી આપણે અધિક મહિનાની પહેલી એકાદશી હશે. તો એ 27મી મે બુધવારના દિવસે છે અને કમલા એકાદશી એ અધિક માસની પ્રથમ એકાદશી છે. તો એ વખતે આપણે ફરી એકવાર મળીશું. ત્યાં સુધી સર્વ વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. ગોવિંદ ગોપાલ રાધે માધવા. રાધે કૃષ્ણ ગોવિંદ ગોપાલ રાધે માધવા. રાધે કૃષ્ણ ગોવિંદ ગોપાલ રાધે માધવા.